આપવું અઘરી વાત છે, વાતું કરવી હેલી છે, બાકી અપાતું નથી. સલાહ આપવી હાવ હેલી છે, પણ જ્યારે પરિણામ લઈ આવો, દુનિયાને વાતો કરવાની તો ટેવ જ હોય, બહુ હોય એમ. હા, એની તમે વાત જવા દો, એની ઓલી ન કરી. તમે સારું કરવા નીકળશો એટલે બધી તકલીફો આવશે. તમે નડવાનું ચાલુ કરી દો, સન્માન થાય. બોલો, ઘણી જગ્યાએ તમે એવા અમે તો અનુભવ થતા હોય, ઘણાને અસન્માન, અમુક 2-5 જણા નડે નહીં ને એનાય સન્માન કરવા પડે હો. ઈ કે આને 2 સાયલું ઓઢાડી દેજો, નકર પાછો પ્રોગ્રામ આખો હેઠો નાખશે. હા, એવું નથી કઈ. આ તો બહુ રાણા સાહેબ કેવું તાલુકામાં, જિલ્લામાં ઘણું એવું કરવું પડે. ક્યાંક નડે નહીં એના માટે સન્માન કરવા પડે. બોલો, તમે વાતું જ આવવા દો, મજા આવે. પણ આ તો પોલીસ એક પરિવાર માની અને બધા લોકોને, બધા 18 વર્ણ આવ્યા છે અને ભારત વર્ષ છે. એ તો હવે ખબર નહીં, પણ વૈદિક સંસ્કૃતિમાં આપણે જોઈએ તો આખી વસ્તુ જ જુદી હતી. વચ્ચે જે કાંઈ આવ્યું જ્ઞાતિવાદ આ તે ખબર નહીં, પણ સાચો ભારતીય અને સાચો રાષ્ટ્રપ્રેમ એને જ કહેવાય. જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ નહીં. એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહીને એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. એ વાત હકીકત છે. અને ઝાલાવાડની ધરતી છે, જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે લોહી પણ રેડ્યા મહાપુરુષો આ દેશની ધરતીમાં જન્મ્યા છે, એ તો છે જ. પણ માંડવરાય દાદો પણ અહીંયા બેઠો છે. અહીં તરણેતર દાદો શિવ બેઠો છે, માંડવરાય દાદો અહીંયા બેઠો છે. કેટલી વાતો આપણી. અને બીજી વાત ઈ, ઘણાને એમ લાગે કે આ એની વાતો, આપણે એ તો જૂનો ભૂતકાળ ને વાગોળ્યા કરવો, એનો અર્થ શું એમ ઘણાને એવું લાગે. પણ દુનિયાના જેટલા ટોચના, હું નથી કહેતો, આપને આપ બધા ભણેલા ગણેલા છો, આપને જોઈ લેવાની, વાંચી લેવાની છૂટ છે. દુનિયાના ટોચના જેટલા વિદ્વાનો થયા છે, જેટલા લેખકો અને વિદ્વાનો દુનિયાના વર્લ્ડના થયા છે, એને વાંચી લેજો. એને એક જ વાત કરી, કોઈ પણ દેશને તમારે માયકાંગલો, આપણી ભાષામાં કહું છું, માયકાંગલો બનાવી દેવો હોય, રાંકો બનાવી દેવો હોય ને, તો એના દેશનો ઇતિહાસ એને ભૂલવી દો. વર્લ્ડના દુનિયાના લેખકોએ કીધું એ કહું છું. કારણ કે ઇતિહાસ તમે તમારો ભૂલી જાઓ તો પછી આપણી પાસે કાંઈ નથી રહેતું. તો ભારતનો તો કેવડો ઉજળો ઇતિહાસ છે, કેવડી કથાઓ છે, કલાકો સુધી કથાઓ થઈ શકે એવી આપણી પાસે કથાઓ. પણ મહાદેવ ભોળિયાનાથનો મહિનો ચાલે છે, શિવ વિશે કયો એટલું ઓછું. પણ ભાઈએ રજૂઆત કરી, પણ હું પણ મારા એક સ્તુતિ રૂપે હું થોડી રજૂઆત શિવની, શિવ તાંડવની અહીંયાથી કરી લઉં. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવી અને માથે કામઠી ફરતી હોય ને શિવને રીઝવતો, તો એને મારે અહીંથી ગાવું હોય તો વધારે હેરાન નહીં કરો, પણ 30 સેકન્ડ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે 2 હાથ ઊંચા કરીને મને આમ તાલ આપો. શ્રાવણ મહિનો છે, એટલો એક આપણે ભક્તિ રૂપે યજ્ઞમાં એક શ્રદ્ધાની આહુતિ પણ આપી શકાય. એટલે 30 સેકન્ડ માટે ખાલી આ શિવ તાંડવ ગાવ. એટલે ધન્યવાદ, આભાર.
વિસનગરથી જયુભા ઉકુબા ઝાલા પધાર્યા છે, એમના તરફથી 11,000 રૂપિયા મહાદેવના સાનિધ્યમાં આવે છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા દાતાઓ બધા આપે છે એટલા માટે મને પિંગલસિંહ બાપુના શબ્દોમાં કહેવાનું મન થાય. પ્રોણા પાવાનું ઘબરાવીને ગાવાનું સુરવીરતા પ્રભુ કૃપાનું અનુહીર થવાનું મહારથી ધનવા પરવાર ચડવાનું રામનથી શ્રાવણ મહિનામાં પ્રતાપેશ્વર મહાદેવ પંડ્યા સાહેબ આપે આવું સરસ કામ કર્યું છે. આપ અને આપની સાથે જેમણે કદાચ આમાં જે કાંઈ આપ્યું છે અને કર્યું છે એમને તો એની કૃપા હોય જ, પણ જેટલા એવા એના ઉપર કૃપાનો વરસાદ વરહે. કેવો વરહે? ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કસાટી વાદળના કાળા ડોગલા કબારે શોકે દસ બોતો રાતી માથે કુટીજા દરાર કાતો પિકોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી મેઘ ધારા મેઘ રાજા મંડાણા. આપણું રેપ છે, જે રેપર આવે ને બોલીવુડમાં, એમાં આપણું આપણી ધરતીનું રેપર છે. સપા ખરા છે અમારા ચારણી સાહિત્યના. હા, મજા આવે. આપણે ઘણીવાર આ તો અમે રમૂજમાં કઈ સમજાય નહીં, મજા આવે. બાકી આનો એક એક અર્થ હોય. નિરાયતે સમજવાળા હોય તો મને કિશોરસિંહ અર્થે પણ અમને આવડે છે આના. કેવડો ધોધ છે શબ્દોનો. એટલા માટે છેડા મેસાટી વાદળના કાળા ધોબળા કબારે શોકે દસ બોતો રાતી માથે કુટીજા દરાર કાતો પિકોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી મેઘ તારા મેઘ રાજા મંડાણા. બાપુના શબ્દોમાં હું કહેતો હતો કે ના મર્દાનું કામ નથી. આપે તો કોઈ પણ આપી શકે. મને એક વાત ગમે છે એટલે પોલીસ પરિવાર અહીં બેઠો એટલે અમારે રાજકોટમાં અમારા રઘુવીરદાન ગઢવી છે. આમ તો પોલીસ કોન્સ્ટેબલ છે, સેવા તો કરે જ છે દેશની, પણ એમની એક નાનકડી બાળકી હમણાં એક્સપાયર થઈ ગઈ. એમની દીકરી, એ તો ભાગ્યની વાત છે, નાની દીકરી, પણ એ કુટુંબે ભેગું થઈને એક બહુ સારો સંદેશો મળે એવું કામ કર્યું એ પરિવારે, કે એમણે એવડી 6 મહિનાની દીકરી ગુજરી ગઈ તો એને ચક્ષુદાન, એમની આંખોનું દાન કરી દીધું, બીજાને જીવન આપી દીધું. એને જોરદાર તાળીઓથી પરિવારને વધાવવું જોઈએ. નાના નાના આવા પરિવાર આવા કામ કરે છે. આ કઈ નાની વસ્તુ નથી. હા, અને બીજાને મેં કીધું એમ, ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કહું દ્વાર દુદુ ભી બજાનતે. એમ આપણા નામના ઝંડા ફરકાવે, કાંઈ દુનિયામાં નામ ન રહીએ. જાને હે ને કોઈ દ્વાર દુદુ ભી જાન કે ऊंचे महलान के उठान ते न जाने को जाने है न को मत गज के बंधान ते शान ते न जाने ओ गुमान ते न जाने धन धान ते न जाने कोई कोटिक विधान ते पण रसिक बिहारी चार बात ते जहान जाने विद्या हरिधान ते कृपान ते सुदान ते. एक विद्या वाला ने दुनिया भूले नहीं, दान कर्યું એને દુનિયા ભૂલે નહીં. યુદ્ધના મેદાનમાં લડ્યા હોય રાષ્ટ્ર માટે, ધર્મ માટે, મારી નાખવું અને ધર્મનું યુદ્ધ કરવું એમાં ઘણો ફેર છે. જો નકરા મારી નાખ્યાના જો ગીતો ગવાતા હોત ને વાતો રહેતી હોત ને તો ઓસામા બિન લાદેન ના જ રાહડા હોય બધે.